તાલુકાના કુટકી બંદર ટુંડાવાંઢ ખાતે વસતા માછીમારો સાથે કરવામાં આવતા અત્યાચાર, અન્યાય અને ખોટા આરોપો બંધ કરવા બાબતે આવેદનપત્ર આપ્યું. મુન્દ્રા તાલુકામાં જે કુટકી બંદર ટુંકાવાંઢ ગામે આવેલ છે, જેમાં માછીમાર ભાઈઓ છેલ્લા આશરે 100 વર્ષથી પરંપરાગત રીતે માછીમારીનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, જેમાં 650 માછીમાર પરિવારોનો સમાવેશ થાય છે. અદાણી પોર્ટ્સ એન્ડ એસીઝેડ દ્વારા તે માછીમારોને અદાણી કંપની દ્વારા મુન્દ્રા તાલુકાના આઇસલેન્ડથી હટાવી નવીનાલ કાનીવાડી ડ્રીક સ્થળાંતર કરેલ, તે પછી ફરીથી અદાણી કંપની દ્વારા માછીમારોને સ્થળાંતર કરવા માટે મજબૂર કરેલ. તે પછી માછીમારીને ફરીથી કાનીવાડી ટ્રીકથી હટાવીને શેખરણપીર કુટકી બંદર પર સ્થળાંતર કરવામાં આવેલ. તે પછી તારીખ 6 જાન્યુઆરી 2017ના રોજ શેખરણપીરથી કોરીકોર વાળો નવો માર્ગ માછીમારોને આપવામાં આવેલ. તે મુજબ અદાણી કંપની દ્વારા કહેવામાં આવેલ કે હવે તમને સ્થળાંતર કરવામાં નહીં આવે. તેતા 6 જાન્યુઆરી 2017ના રોજ પત્ર ક્રમાંક જા નંગ કો 41/16/17 વાળાથી લખિત બાહેંધરી આપેલ હતી કે મુન્દ્રા તાલુકાના મોજે કુટકી બંદર ટુંકાવાંઢ ગામે આવેલ છે. આ કુટકી બંદર ઉપર માછીમાર ભાઈઓ સરળતાથી અવર જવર કરી શકે તે માટે અદાણી સોલાર પાવરની પશ્ચિમ દિશા તરફ આવેલ બાઉન્ડ્રીની બાજુમાં કોરિડોર વાળો નવો માર્ગ માછીમાર ભાઈઓ માટે બનાવવામાં આવેલ છે. માછીમાર ભાઈઓને અવર જવર તેમજ તેમનો ફિશરીઝ વ્યવસાય કરવા માટે આ માર્ગ ચાલુ રાખવામાં આવશે, તેમજ જરૂરિયાત જણાય ત્યાં રસ્તાની મરમ્મત પણ કંપની દ્વારા કરી આપવામાં આવશે. સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે પીવાનું પાણી, મોબાઈલ વેન, દવાની ગાડી, પ્રેગ્નન્ટ મહિલાને, ગંભીર દર્દીને સારવાર અર્થે લઈ જવા માટે એમ્બ્યુલન્સ વગેરેની સુવિધા આપવાનું જણાવેલ હતું, જેને આજે 7 વર્ષથી વધુ સમય થઈ ગયેલ હોવા છતાં અદાણી પોર્ટ્સ એન્ડ એસીઝેડ દ્વારા ઉપરોક્ત મુજબના કોઈ કામો કરી આપવામાં આવ્યા નથી, પણ ઉલટા આ કંપની માછીમારોના રોડ રસ્તો 14-15 વખત અદાણી કંપનીની સાંઠગાંઠ કરેલ વ્યક્તિઓ દ્વારા તોડી નાખવામાં આવે છે. આ જગ્યા છોડી દેવા અવારનવાર નવીન પેતરાઓ રચે છે અને ઉદાહરણરૂપે કંપનીએ પોતાના માણસો દ્વારા ગરીબ સ્થિતિના માછીમાર ભાઈઓના અવર જવર કરવાના રસ્તાને અદાણી પોર્ટ્સ શાખા એન્ડ એસીઝેડ ના ઇશારે 14-15 વખત રાત્રિના સમયે તોડી નાખવામાં આવેલ છે, જે અંગે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં અરજી ફરિયાદ અમોએ આપેલ છે. આ અગાઉ આ રોક માછીમાર ભાઈઓએ પોતાના ખર્ચે કંઠફાળો ઉઘરાવીને બનાવેલ છે. છેવલે માછીમાર ભાઈઓએ ચોકીદારી દરમિયાન તારીખ 20 ડિસેમ્બર 2024ના રોજ એક જેસીબી તથા એક મહિન્દ્રા બોલેરો વાળા બંને વાહનોને આ રસ્તો તોડતા સ્વા, જેના અનુસંધાને અમો કુટકી બંદરના તમામ માછીમારો રંગે હાથ પકડી પાડેલ હતા. એ નાયબ કલેક્ટર સાહેબશ્રી, પ્રાંત કચેરી, મુન્દ્રા કચ્છ તથા મામલતદાર સાહેબશ્રી, મુન્દ્રા કચ્છને તારીખ 27 ડિસેમ્બર 2024ના લેખિત પત્ર રૂબરૂ આપેલ છે. તેની એક નકલ મત્સ્યોદ્યોગ નિયામક સાહેબશ્રી, ભુજ કચ્છને પણ આપેલ છે. હુસેન જુસફ ચબા, વાઘેર મુસ્લિમ સમાજ પ્રમુખ વંડી, તુના, અંજાર કચ્છ. મામદ હાજી ઇબ્રાહીમ સાયચા, સુન્ની મુસ્લિમ જમાત આગેવાન. મામદ જુનસ અલી ભટ્ટી, સુન્ની મુસ્લિમ જમાત આગેવાન. ઝાકીર બાબુ ભટ્ટી, માછીમાર આગેવાન, નવી નાલ, મુન્દ્રા તાલુકો. અબ્દુલ ફકીર મામદ જામ, વોદર દાઉદ ઇસાક, દાઉદ ઇશાદ ભટ્ટી, માછીમાર સમાજના આગેવાન, ઝરપરા તા, મુન્દ્રા. મુસ્તાક અબુ ચબા, કુટકી બંદર માછીમાર સમાજના આગેવાન. ઉમર સુલેમાન ચબા, ગામ બારોઈ, મુન્દ્રા તાલુકા, વાઘેર માછીમાર સમાજના આગેવાન. ગફુર હુસેન ભટ્ટી, માછીમા બે સમાજના આગેવાન, નવી નાલ, મુન્દ્રા તાલુકો. જાકુબ હાજી ગાધ, કુટકી બંદરના આગેવાન, ગામ સંઘડ. જાકુબ સિંદીક ચબા, કુટકી બંદરના આગેવાન, ગામ સંથડ. હુસેન ઈશાક ચબા, માછીમાર આગેવાન. મુબારક ઓસમાન, ગામ લુની. સુલેમાન ઉમર ભટ્ટી, ગામ નવીનાલ. સુલેમાન જાપનાસલુ રાજા બનીરિહર. નુરમામદ ઇબ્રાહીમ, માયરામદમાઈ. સમા અબ્દુલ મજીદ, મુન્દ્રા સામાજિક કાર્યકર સાથે જોડાયા હતા. રિપોર્ટર ઇમરાન અવાડિયા, ડેઇલી ક્રાઇમ ન્યૂઝ. 2024 અંતર્ગત અમે એક આવેદનપત્ર મામલતદાર સાહેબને આપેલું છે. તે પછી કોતરી બંદર ઉપર જે આ આપેક્ષો લાગેલા છે માછીમારો ભાઈઓ ઉપર, બોપાવાન ગામના જે રબારી ભાઈઓ, નશીલી દવાઓ અને બીજું કંઈક 2 નંબર જેવું કે દેશદ્રોહી જેવું આરોપ અમારા ઉપર લાગેલું છે. પણ સાહેબ, અમે 50-60 વર્ષ અંતર્ગત મુન્દ્રા તાલુકાની અંદર અમે માછીમારીનો ધંધો કરીએ છીએ અને અમે આઇસલેન્ડ લાઇટ હાઉસ આવે ત્યાં અમે ફિશિંગ કરતા હતા.
જ્યારે અદાણીનું જ્યારે અહીંયા આગમન થયું છે ત્યારે અમને આ જગ્યાથી હટાવી અને બીજી જગ્યાએ અમને ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. તે એ જગ્યા કાંઈવારી ક્રીક છે અને નવીનાર બાજુ આવે છે સાહેબ. ત્યાં અદાણી ગ્રુપ દ્વારા એક બીજું નવું પોર્ટ લઈને આવ્યા છે. ત્યાં પણ અમને માછીમારી કરાવતા અચકાણ થઈ છે સાહેબ. અને અમને હેરાન પરેશાન કરી અને મજબૂર કરી અદાણી ગ્રુપ થકી અને કાંઈવારી ક્રીકથી હટાવી અને ટોંડાવાન ગામે નીચે 5-6 કિલોમીટર અંતર્ગત અમને શેખરાણપીર દરગાહની નજીક જૂની કૂતરી બંદર એક આવે છે. ત્યાં કને અમે નવીનાર, ઝરપડા, શેખડિયા અને તુણા, વંડી, સંગળ ગામના માછીમારો છેલ્લા 30થી 40 વર્ષ અંતર્ગત એક જ બંદરે અમે ધંધો કરતા હતા. અને અદાણી ગ્રુપ દ્વારા એક નવું પ્રોજેક્ટ અદાણી પાવર પ્લાન્ટનું આવેલું. તે સમયે સાહેબ અમારું રોડ તોડી નાખેલ હતો. તે સમય પર અમે આ જ મુદ્દે એક ચર્ચા વિચારણા કરી અને અદાણી ગ્રુપ દ્વારા એક નવો માર્ગ બનાવવામાં આવેલ હતો. એ માર્ગ 2017 અંતર્ગત કરવામાં આવ્યું હતું. તે સમયે સાહેબ અમે ન માનતા અમને મજબૂર કરવામાં આવેલ હતો અદાણી કંપની દ્વારા. તે સમયે ગ્રામજનો ટુંડા, વાંટ અને નવીનાર સહિતના જે પર આસપાસમાં 2-4 ગામ આવે છે બધાની સહમતિ અંતર્ગત આ લેટર 6/1/2017 આ લેટર અદાણી અમને લેખિતમાં આપ્યું છે. અને આ રોડ રસ્તાની મરામતનું પર વાયદો કરેલ હતો સાહેબ. પાણી પણ અમને ટેન્કર માતમે અમને આપી દેવાનું વાયદો કરેલ હતો. પણ હવે આ વર્ષે 2024 અને 25 અંતર્ગત અમને અદાણી કંપની દ્વારા હું આગેવાન છું અને અમારા 2 બીજા ભાઈ આગેવાન છે, એને કોઈ પણ સહમતિ ન કરતા રોડની મરામત અને પાણી પુરવઠો જે હતો એને બંધ કરી અને અમારા રોડ રસ્તાઓ JCB મશીનથી તોડવામાં આવેલ છે. અમે આ રસ્તો બનાવી લેતા અને કંપની થકી અનેક બીજા કોઈ માણસો થકી આ રસ્તો તોડી દેવામાં આવતું હતું સાહેબ. અને તે પછી રસ્તો બનાવ્યા પછી અમે પોલીસ પ્રશાસનને એક રીટ અરજી પર કરી છે. અને પોલીસ પ્રશાસન થકી અરજી કર્યા બાદ અમારું રોડ રસ્તો બનાવી લીધો છે. હવે રોડ રસ્તો તે પછી તૂટતો નથી. અને તે પછી 27/4/2024 અમે મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર પાઠવ્યું હતું. તે પછી આ એલિગેશન જે નશીલી દવા અને 2 નંબરનું જે ધંધો ને આવું બધું માછીમારો ઉપર એલિગેશન લગાવવામાં આવ્યો છે. એ પેઢી દર પેઢી અમે આ દરિયામાં માછીમારીનો ધંધો કરીએ છીએ સાહેબ. પણ અમારા કોઈ પણ માછીમારો ઉપર કૂતરી બંદરના નહીં, આખી સમાજના માછીમારો ઉપર કોઈ અત્યાર સુધીમાં એલિગેશન લાગેલું નથી. એ તદ્દન ખોટા અપેક્ષો છે, ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે. અમને જાણ છે, અમને ખબર પડે છે કે એ કંપનીના એ બધા પેતરા છે. અમને ગામના ઉપરવાળાઓથી ઝઘડા કરાવે છે. અમારી સમાજના, અમારા સમુદાયના જે આગેવાનો છે એ થકી પણ અમને એ ઝઘડામાં ફસાવવાની કોશિશ કરે છે. આમાં ઘણા બધા એવા અમારા આગેવાનો છે જે હેરફેર કરી અને સાંઠગાંઠ કરી કંપની સાથે હમણાં જોડાઈ ગયા છે. અમે નથી જોડાતા કે અમારો હક છે, અમારું અધિકાર છે. અમારે અત્યારે 200